નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી। વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલ પરિસરના મુખ્ય ગુંબજ પાસે પહોંચી તિરંગો ફરકાવતા ખળભળાટ મચી ગયો છે। અખિલ ભારત હિન્દુ મહાસભાના કાર્યકરોએ તાજમહેલના મુખ્ય ગુંબજ પાસે પહોંચી તિરંગો ફરકાવ્યો અને ભારત માતાના જયકારા લગાવ્યા। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે। તાજમહેલને તેજો મહાલય ગણાવતા આ કાર્યકરોએ કયા કારણોસર આ પગલું ભર્યું અને હવે એજન્સીઓ શું કાર્યવાહી કરી રહી છે? તાજમહેલના પરિસરમાં સર્જાયેલા આ હાઈ વોલ્ટેજ ડ્રામાની પૂરી હકીકત રૂબરૂ નિહાળો। આગ્રાના તાજમહેલમાં આજે સુરક્ષામાં મોટી ચૂક જેવી સ્થિતિ સર્જાઈ હતી। હિન્દુ મહાસભાના કાર્યકર નંદુકુમાર અને નિતેશ ભારદ્વાજ તાજમહેલની અંદર રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રગાન કર્યું હતું। કાર્યકરોનો તર્ક છે કે જો મદ્રેસાઓ અને મસ્જિદોમાં તિરંગો ફરકાવવો ફરજિયાત હોય તો આ તેજો મહાલય મંદિરમાં કેમ નહીં? અગાઉ શ્રાવણ માસમાં જળાભિષેક કરવાની જીદ બાદ હવે તિરંગો ફરકાવવાની આ ઘટનાએ નવો વિવાદ છેડ્યો છે। હાલ CISF આ મામલે તપાસ કરી રહી છે કે કડક સુરક્ષા હોવા છતાં આ કાર્યકરો અંદર ધ્વજ લઈ જવામાં કેવી રીતે સફળ રહ્યા। તાજમહેલમાં નમાઝ અને હનુમાન ચાલીસા બાદ હવે તિરંગાના મુદ્દે ગરમાયેલી આ રાજનીતિ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને એવા એધાણ છે। પુરાતત્વ વિભાગ અને સુરક્ષા એજન્સીઓ માટે હવે આ મામલો માથાનો દુખાવો બની ગયો છે। ઐતિહાસિક સ્મારકમાં શ્રદ્ધા અને નિયમો વચ્ચે સર્જાયેલા આ નવા જંગના પડઘા હવે દિલ્હી સુધી ગુંજશે।